અને ત્રીજી મેથડ જોઈએ પેપ્ટાઇઝેશન મેથડ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે ભણવાના છે પ્યુરિફિકેશન ઓફ કોલોઇડ. તો અત્યાર સુધી પ્રિપરેશન જોઈ, હવે આપણે જોઈશું પ્યુરિફિકેશન. તો ટોટલી નવો ટોપિક છે. ટોપિકનું નામ છે પ્યુરિફિકેશન ઓફ કોલોઇડલ સોલ્યુશન કે પ્યુરિફિકેશન ઓફ કોલોઇડ્સ. હવે ક્વેશ્ચન થાય કે કોલોઇડ્સને પ્યુરિફાય કરવાની કેમ જરૂર પડે? તો જે પ્રિપેરેશનથી આપણે કોલોઇડનું સોલ્યુશન મળ્યું છે ને આપણને, એ કોલોઇડનું સોલ્યુશન પ્યોર નથી. એની અંદર ઇલેક્ટ્રોલાઇટ વધારે પડતા હોય, એક્સેસ અમાઉન્ટમાં ઇલેક્ટ્રોલાઇટ હોય તો તકલીફ પડે, અથવા બીજી પણ ઇમ્પ્યુરિટી હોય. તો એ બધી ઇમ્પ્યુરિટી રિમૂવ કરવી, ઇલેક્ટ્રોલાઇટ રિમૂવ કરવા અને બાકી બધી ઇમ્પ્યુરિટી રિમૂવ કરવી, એ મેથડને આપણે કહીએ છીએ પ્યુરિફિકેશન. તો જે કોલોઇડનું સોલ્યુશન છે એમાંથી એક્સ્ટ્રા ઇલેક્ટ્રોલાઇટ રિમૂવ કરવા અને ઇમ્પ્યુરિટી રિમૂવ કરવી, એ મેથડને કહેવાય પ્યુરિફિકેશન. પ્યુરિફિકેશનની ટોટલ 3 ટેકનિક ભણવાના છે આપણે. આપણા સિલેબસમાં ટોટલ 3 મેથડ છે પ્યુરિફિકેશનની. કઈ 3 મેથડ છે એના નામ એકવાર કહી દઈએ, પછી ડિટેલમાં ડિસ્કસ કરીએ. તો પ્યુરિફિકેશનની પહેલી મેથડ છે ડાયાલિસિસ. તો પહેલી મેથડ પ્યુરિફિકેશનની ભણવાના છે ડાયાલિસિસ. બીજી મેથડ છે ઇલેક્ટ્રિક ડાયાલિસિસ અથવા ઇલેક્ટ્રો ડાયાલિસિસ. અને ત્રીજી મેથડ છે અલ્ટ્રા ફિલ્ટરેશન. તો ટોટલ 3 ટેકનિક પ્યુરિફિકેશનની આપણે ભણવાના છે. ઓકે, હવે એમાં પહેલી મેથડ આપણે ભણીશું ડાયાલિસિસ. ફર્સ્ટ મેથડ પ્યુરિફિકેશન માટેની ડાયાલિસિસ. ડાયાલિસિસ વર્ડ તમે ઓલરેડી સાંભળ્યો હશે કે ડાયાલિસિસ શું છે. કદાચ તમે સાંભળ્યું છે કે આજુબાજુ કોઈ કિડનીના પેશન્ટ હોય અને કિડનીમાં પ્રોબ્લેમ થયો હોય, એ લોકોને ડાયાલિસિસ માટે ઘડી જવું પડતું હોય છે. અને ડાયાલિસિસ માટે ઘડી જવું પડતું, તેમાં ડાયાલિઝર નામનું એક મશીન હોય છે જે ડાયાલિસિસ કરાવતું હોય. ઓકે, હવે અહીંયા ડાયાલિસિસ કેવી રીતે થાય છે તો સમજીએ. એમાં જે ડાયાલિસિસ માટે આપણે યુઝ કરીએ છીએ, એક મેમ્બ્રેન યુઝ કરીશું. મેમ્બ્રેન શું હોય તો જે ડાયાલિસિસ કરાવવામાં હેલ્પ કરશે. એ મેમ્બ્રેન શેની બનેલી હોય તો એ એનિમલ બ્લેડર હોઈ શકે. બ્લેડર એટલે આપણને ખબર છે જે એક્સક્રીટરી સિસ્ટમમાં યુઝ થાય છે, એનિમલ બ્લેડર હોઈ શકે, અથવા પાર્ચમેન્ટ પેપર હોઈ શકે. મતલબ કે સિન્થેસાઇઝ કરેલું પાર્ચમેન્ટ પેપર જે આપણને મેમ્બ્રેન તરીકે કામ કરવાનું છે. હવે આ બધા કેમ યુઝ કરીએ છીએ આપણે એનિમલ બ્લેડર અને પાર્ચમેન્ટ પેપર? બિકોઝ એની કેરેક્ટરિસ્ટિક કેવી છે કે એ જે કોલોઇડના પાર્ટિકલને પાસ નહીં થવા દે, કોલોઇડના પાર્ટિકલ રિટેન કરશે. અને જે બાકી બધી ઇમ્પ્યુરિટી છે જેની સાઇઝ નાની છે, અને જે બાકી બધા ઇલેક્ટ્રોલાઇટ છે જેની સાઇઝ નાની છે, તો ઇલેક્ટ્રોલાઇટ જે છે ઇઝીલી બ્લેડરમાંથી કે પેપરમાંથી પાસ થઈ શકે, મેમ્બ્રેનમાંથી પાસ થઈ શકે. જ્યારે કોલોઇડના પાર્ટિકલ પાસ નહીં થાય અને આ ઇમ્પ્યુરિટી ઇલેક્ટ્રોલાઇટ પાસ થાય, એટલા માટે અમે મેમ્બ્રેનનો યુઝ કરીએ છીએ. ઓકે, હવે ટેકનિકમાં કરવાનું શું છે? તો આ ટેકનિકમાં આપણે એક બેગ લેવાની છે. હવે આ જે બેગ લીધી છે એ બેગ બનેલી છે મેમ્બ્રેનથી. એટલે મતલબ કે અહીંયા એનિમલ બ્લેડર કે પાર્ચમેન્ટ પેપર હોય. હવે આ જે બેગ જે છે એની અંદર આપણે લઈશું કોલોઇડનું સોલ્યુશન. તો અહીંયા આપણે લીધું છે કોલોઇડનું સોલ્યુશન. તો અહીંયા કોલોઇડ છે આપણી પાસે, કોલોઇડલ સોલ્યુશન. હવે આ બેગને આપણે મૂકીશું એક બીકરમાં, માની લો. તો આપણી પાસે અહીંયા બીકર છે અને એ બીકરમાં આપણે ભરેલું છે વોટર. ઓકે, હવે થશે શું? તો હવે આપણને ઓલરેડી ખબર છે કે આ જે મેમ્બ્રેન છે એ ખાલી કોલોઇડના પાર્ટિકલને પાસ નહીં થવા દે, પણ ઇમ્પ્યુરિટી અને ઇલેક્ટ્રોલાઇટને પાસ થવા દેશે. તો અહીંયા જે પણ ઇમ્પ્યુરિટી હશે અથવા જે ઇલેક્ટ્રોલાઇટ હશે એ મેમ્બ્રેનમાંથી પાસ થઈ અહીંયા વોટરમાં આવશે. એટલે ધીમે ઇલેક્ટ્રોલાઇટની ઇમ્પ્યુરિટી અહીંયા વોટરમાં આવતી રહેશે અને અહીંયા વધશે શું? કોલોઇડ વધશે. કારણ કે કોલોઇડના પાર્ટિકલની સાઇઝ એટલી મોટી હોય છે કે આ મેમ્બ્રેનમાંથી પાસ થઈ શકે નહીં. તો અહીંયા આવ્યું વોટર. હવે આ વોટર જે આવ્યું એ ધીમે જેમ વોટરમાં ઇલેક્ટ્રોલાઇટ આવતા રહે, એ ઇમ્પ્યુરિટી છે એને આપણે બહાર કાઢતા રહીશું. તો એ વોટર અહીંયાથી બહાર નીકળતું રહેશે, જે ગંદુ વોટર છે, અને અહીંયાથી ફ્રેશ વોટર આપણે એડ કરતા રહીશું. તો અહીંયા પણ વોટર એડ કરીશું. આ વોટર હશે ફ્રેશ વોટર, અહીંયા હશે એ વોટર પ્લસ ઇમ્પ્યુરિટી હશે.
મતલબ કે ડર્ટી વોટર હશે, જે આપણે બહાર કાઢતું રહેવાનું. તો ધીમે ધીમે અહીંયાથી ઇલેક્ટ્રોલાઇટ ને ઇમ્પ્યુરિટી બહાર આવતી રહેશે, એ વોટર અહીંયાથી નીકળતું રહેશે, અહીંયાથી ફ્રેશ વોટર એડ કરતા રહીશું. તો અહીંયા જે છેલ્લે વધશે એ હશે પ્યોર કોલોઇડલનું સોલ્યુશન. તો આ થઈ ડાયાલિસિસની ટેકનિક. સેકન્ડ નંબરની ટેકનિક છે ઇલેક્ટ્રોડાયાલિસિસ અથવા ઇલેક્ટ્રિક ડાયાલિસિસ. હવે એમાં શું થાય? તો ટેકનિક નંબર 2 ફોર પ્યુરિફિકેશન, ટેકનિકનું નામ છે ઇલેક્ટ્રો ડાયાલિસિસ. ઓકે, હવે આમાં કરવાનું શું હોય? તો આમાં શું કરવાનું હોય, આપણે હમણાં જે બેગ લીધી હતી અને એને આપણે બીકરમાં મૂકી હતી, સેમ ટેકનિક છે, પણ તમને ડિફરન્સ શું છે ડાયાલિસિસ અને ઇલેક્ટ્રોડાયાલિસિસમાં તો તમને આ ટાઇટલ પરથી ખબર પડી ગઈ હશે. તો આમાં શું કરવાનું છે સમજીએ. તો આમાં પણ સેમ, આપણે આ મેમ્બ્રેનવાળી એક બેગ લીધી જેની અંદર કોલોઇડલ સોલ્યુશન ફિલઅપ કરેલું છે. તો અહીંયા છે કોલોઇડલ સોલ્યુશન. પણ પેલી જે ડાયાલિસિસની ટેકનિક હતી એમાંથી ઇલેક્ટ્રોલાઇટ ને ઇમ્પ્યુરિટી આવતા વાર લાગતી હતી. અહીંયા વોટરમાં આપણને બધાને ખબર છે આ વોટર છે, તો અહીંયાથી ઇમ્પ્યુરિટી અને બધી આવતા વાર લાગતી હતી. ઇલેક્ટ્રોલાઇટ ને ઇમ્પ્યુરિટી અહીંયા આવતા વાર લાગતી હતી, એટલે બહુ ટાઈમ લઈ લેતો હતો. તો આ ટેકનિકને જો સ્પીડમાં કરવી હોય તો શું કરી શકીએ? તો મોસ્ટલી આ ટેકનિક એના માટે યુઝ થાય કે કોલોઇડલ સોલ્યુશનમાં ઇમ્પ્યુરિટીમાં ઇલેક્ટ્રોલાઇટ હોય તો, પોઝિટિવ નેગેટિવ આયનવાળા સોલ્ટ્સ હોય તો એમાં કરીશું શું આપણે? તો આ ટેકનિકમાં આપણે એક થોડો ચેન્જ કરવાનો છે. અહીંયા આપણે મૂકીશું એક એનોડ અને અહીંયા આપણે મૂકીશું એક કેથોડ. એટલે અહીંયા છે એનોડ, અહીંયા છે કેથોડ. એટલે આપણે જો ઇલેક્ટ્રોડાયાલિસિસ એટલે પેલી ટેકનિકમાં ડાયાલિસિસવાળી ટેકનિકનો પ્રિન્સિપલ તો સેમ જ, ખાલી આપણે એક્સ્ટ્રા શું પ્રોવાઈડ કરીશું? ઇલેક્ટ્રિસિટી. તો ટેકનિકના નામ પરથી જ ખબર પડશે ઇલેક્ટ્રોડાયાલિસિસ મતલબ ઇલેક્ટ્રિસિટી પાસ કરીશું. ઇલેક્ટ્રિસિટી પાસ કરવાથી થશે શું? એટલા માટે અહીંયા લીધો છે આપણે એનોડ ને કેથોડ ઇલેક્ટ્રો લીધા છે. તો ઇલેક્ટ્રિસિટી પાસ કરવાથી થશે શું? આ જે ઇલેક્ટ્રોલાઇટ જે છે એ ફટાફટ સ્પીડમાં બહાર આવશે. તો નેગેટિવ આયન ફટાફટ એનોડ પર જતા રહેશે અને ઇલેક્ટ્રોલાઇટના જે પોઝિટિવ આયન છે એ ફટાફટ કેથોડ પર જતા રહેશે. તો ડાયાલિસિસવાળી ટેકનિક જે બહુ સ્લો થતી હતી, જેને થતાં બહુ વાર લાગતી હતી, તો આપણે શું કર્યા? ઇલેક્ટ્રો મૂકી દીધા, ઇલેક્ટ્રિસિટી પાસ કરી. તો ઇલેક્ટ્રોલાઇટ ફટાફટ ઓપોઝિટ આયન ઓપોઝિટ ઇલેક્ટ્રો પર પાસ થઈ જાય છે ફટાફટ. તો અહીંયા જે ડાયાલિસિસની ટેકનિકને આપણે સ્પીડમાં કરાવડાવી, એની સ્પીડ વધી ગઈ. તો ડાયાલિસિસની સ્પીડમાં કરવા માટે આપણે ઇલેક્ટ્રોડ મૂક્યા, એનોડ ને કેથોડ મૂક્યા. તો ઇલેક્ટ્રોલાઇટ બે વસ્તુના બનેલા હોય, એક પોઝિટિવ આયન હોય અને એક નેગેટિવ આયન હોય. તો પોઝિટિવ આયન અને નેગેટિવ આયન છે એ પોઝિટિવ આયન કેથોડ પર જતા રહ્યા અને નેગેટિવ આયન એનોડ પર જતા રહ્યા. તો આ સ્પીડમાં ઇમ્પ્યુરિટી આપણે પાસ કરી નાખી, ઇમ્પ્યુરિટી રિમૂવ કરી નાખી. તો આ ટેકનિકને કહીશું ઇલેક્ટ્રોડાયાલિસિસ. તો આ સેકન્ડ નંબરની ટેકનિક હતી. થર્ડ નંબરની ટેકનિક છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ટેકનિક છે. એ ટેકનિકનું નામ છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન. તો પ્યુરિફિકેશનની ટેકનિક નંબર 3 અલ્ટ્રા ફિલ્ટ્રેશન. હવે અહીંયા જો ફિલ્ટ્રેશન તો ખરું, પણ અલ્ટ્રા ફિલ્ટ્રેશન અલ્ટ્રા વર્ડ યુઝ કરે છે. હવે અલ્ટ્રા વર્ડ કેમ યુઝ કર્યો છે એનું જોઈએ. તો આપણી પાસે જે નોર્મલ ફિલ્ટર પેપર હોય, નોર્મલ ફિલ્ટર પેપર, એ નોર્મલ ફિલ્ટર પેપરની જે પોર સાઇઝ હોય ને એ બહુ મોટી હોય. આ માની લો આ નોર્મલ ફિલ્ટર પેપર છે, આ ફિલ્ટર પેપર છે, એની પોર સાઇઝ બહુ મોટી છે. એની જો પોર સાઇઝ મોટી હોય તો એમાંથી જો કોલોઇડનું સોલ્યુશન પાસ કરીએ તો કોલોઇડનું સોલ્યુશનમાં ઇલેક્ટ્રોલાઇટ ને ઇમ્પ્યુરિટી પણ પાસ થઈ જાય અને કોલોઇડના પાર્ટિકલ પર પાસ થઈ જાય. તો મતલબ કે આ ફિલ્ટર પેપર યુઝ થાય નહીં. તો આ ફિલ્ટર પેપરને આપણે અલ્ટ્રા ફિલ્ટર પેપર બનાવવું પડે. અલ્ટ્રા આમાંથી બનાવવું પડે અલ્ટ્રા ફિલ્ટર પેપર. હવે અલ્ટ્રા ફિલ્ટર પેપર કેવી રીતે બનાવાય? તો આ જે પોર સાઇઝ, જે મોટી મોટી પોર સાઇઝ જેમાંથી કોલોઇડના પાર્ટિકલ પાસ થઈ છે, એ પોર સાઇઝને આપણે નાની પોર સાઇઝ બનાવવી પડે. તો આ પોર સાઇઝ નાની બનાવવા માટે શું કરીએ? તો મતલબ નોર્મલ ફિલ્ટર પેપરમાં પોર સાઇઝ મોટી હતી, અલ્ટ્રા ફિલ્ટર પેપરમાં આપણે પોર સાઇઝ નાની બનાવીએ છીએ. તો નોર્મલ ફિલ્ટર પેપરમાં અલ્ટ્રા ફિલ્ટર પેપર કેવી રીતે બનાવવાનું એની વાત કરીએ. તો એના માટે હજી નોર્મલ ફિલ્ટર પેપર છે એને આપણે એક સોલ્યુશનમાં મૂકવું પડે. એ સોલ્યુશનનું નામ છે કોલોઇડિયન સોલ્યુશન. એટલે આપણે શું કરવું પડે? એક બીકર લેવાનું, એ બીકરની અંદર આ કોલોઇડિયન સોલ્યુશન ભરવાનું અને એની અંદર આપણે મૂકીશું ફિલ્ટર પેપર.
જે નોર્મલ ફિલ્ટર પેપર છે જેની પોર સાઇઝ મોટી છે. હવે કોલોઇડલ સોલ્યુશનમાં લઈએ છીએ શું? ક્વેશ્ચન એ થાય કે કોલોઇડલ સોલ્યુશનમાં શું લઈ શકીએ આપણે? તો કોલોઇડલ સોલ્યુશનમાં આપણે શું લેવાનું છે? તો એની અંદર આપણે લેવાનું છે 4% સોલ્યુશન. 4% સોલ્યુશન લેવાનું છે નાઇટ્રોસેલ્યુલોઝનું. 4% સોલ્યુશન લઈશું નાઇટ્રોસેલ્યુલોઝનું. શેની અંદર લઈશું? નાઇટ્રોસેલ્યુલોઝ એકલું તો લેવાય નહીં, તો એની અંદર એડ કરીશું આલ્કોહોલ અને કાં તો આલ્કોહોલ કાં તો ઈથર. તો આલ્કોહોલ ને ઈથરની અંદર આપણે 4% નાઇટ્રોસોલ્યુશન સોલ્યુશન લઈએ, એને કહેવાય છે કોલોઇડલ સોલ્યુશન. તો બની ગયું કોલોઇડલ સોલ્યુશન. હવે આ કોલોઇડલ સોલ્યુશનની અંદર આપણે આ જે નોર્મલ ફિલ્ટર પેપર છે એ ફિલ્ટર પેપરને મૂકી રાખીશું, સોક કરાવડાવીશું. એટલે નોર્મલ ફિલ્ટર પેપરને મૂકી રાખીએ છીએ. તો નોર્મલ ફિલ્ટર પેપર મૂકી રાખવાથી થશે શું? તો એ જે છે કોલોઇડલ સોલ્યુશનમાં આ જે પાર્ટિકલની સાઇઝ જે મોટી મોટી હતી એમાં સોક કરી રાખ્યા પછી આ જે નાઇટ્રોસેલ્યુલોઝને છે એ પાર્ટિકલની સાઇઝને નાની બનાવશે. એટલે આ પાર્ટિકલની સાઇઝ નાની બની ગઈ એટલે નોર્મલ ફિલ્ટર પેપરથી અલ્ટ્રા પેપર બની ગયું. પછી શું કરીશું આપણે? એ જે અલ્ટ્રા ફિલ્ટર પેપર બન્યું છે એને આપણે અલ્ટ્રા ફિલ્ટર પેપર બનાવ્યા પછી એને આપણે શું કરીશું? ડ્રાય કરીશું. ડ્રાય કરાવતા પહેલાં આપણે એને હાર્ડ બનાવીશું. મતલબ કે મટીરિયલ હાર્ડ બનાવવું પડે. આ જે ફિલ્ટર પેપર હતું એને સોક કર્યા પછી હાર્ડ બનાવીશું. હાર્ડ બનાવવા માટે શું કરીશું? એને ફોર્માલ્ડીહાઇડના સોલ્યુશનમાં મૂકી રાખીશું. તો આ જે ફિલ્ટર પેપર છે એને ફોર્માલ્ડીહાઇડના સોલ્યુશન મૂકી રાખીશું તો હાર્ડ બનશે. હાર્ડ બન્યા પછી એને આપણે કરીશું ડ્રાય. અને એ જે ડ્રાય ફિલ્ટર પેપર બન્યું છે એ અલ્ટિમેટલું આપણી અલ્ટ્રા ફિલ્ટર પેપર હશે ડ્રાય થયા પછી. એ અલ્ટ્રા ફિલ્ટર પેપરને આપણે યુઝ કરીશું ફિલ્ટ્રેશન માટે, પ્યુરિફિકેશન માટે. હવે એ અલ્ટ્રા ફિલ્ટર પેપરમાંથી આપણે આપણું કોલોઇડલ સોલ્યુશન પાસ કરીશું જેને આપણે પ્યુરિફાય કરવું છે. હવે અલ્ટ્રા ફિલ્ટર પેપરમાં પોર સાઇઝ નાની થઈ ગઈ, તો એ પોર સાઇઝ નાની થયા પછી કોલોઇડના પાર્ટિકલ પાસ નહીં થાય, એ ઉપર જ રહી જશે. અને જે પાસ થશે એ હશે ઇમ્પ્યુરિટી અને ઇલેક્ટ્રોલાઇટ. ઇમ્પ્યુરિટી અને ઇલેક્ટ્રોલાઇટ પાસ થઈ ગયા અને ત્યાં જે સોલ્યુશન છે એમાં કોલોઇડના પાર્ટિકલ હતા એ ત્યાં રહી જશે. તો કોલોઇડના પાર્ટિકલ ફિલ્ટર પેપરની ઉપર જ રહી જશે અને ફિલ્ટર પેપરની જે નીચે જે છે એ આવશે ઇમ્પ્યુરિટી અને ઇલેક્ટ્રોલાઇટ. એટલે ફિલ્ટર પેપરમાંથી કોલોઇડનું સોલ્યુશન પાસ કરીશું આપણે તો ઇમ્પ્યુરિટી અને ઇલેક્ટ્રોલાઇટ બહાર નીકળી જશે અને વચ્ચે ખાલી કોલોઇડનું પ્યોર સોલ્યુશન. તો આ ટેકનિકને કહીશું અલ્ટ્રા ફિલ્ટ્રેશન. તો પ્યુરિફિકેશનની આ લાસ્ટ નંબરની ટેકનિક હતી અલ્ટ્રા ફિલ્ટ્રેશન. ઓકે.